બેસ્ટ ઓફ લક. અત્યારમાં જ એક ભાઈ નીકળ્યા હતા ને તે ફોટા પાડતા હતા. કેટલા કસ્ટમર આવે ને એમ જ કહે છે કે બેડશીટો બધી એવી સરસ છે ને કે કન્ફ્યુઝ થઈ જાય છે કઈ લેવી. મોટા મોટા રીંગણા હતા ને તોય ભરેલા કર્યા છે, મસ્ત રસ્સાવાળા ખીચડી સાથે ખવાયવા. બેસ્ટ ઓફ લક. બાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો છોકરાઓ ગયા સ્કૂલે ને કોલેજે અને ચા નાસ્તો બાકી છે. અને આજ તો કેવીને છે ને સવારમાં જ ભીંડાનું શાક ને રોટલી કરી દીધી છે ટિફિનમાં, અને બધાય માટે બનાવી જ નાખ્યું રસોઈ અત્યારમાં. કે પછી કસ્ટમર હોય છે અને મેસેજના જવાબ આપવાના અને બધું એટલું ભેગું થાય છે ને ટાઈમ નથી રહેતો, એટલે આજે અત્યારમાં જ બધાય માટે ભીંડાનું શાક ને રોટલી કરી જ નાખી. અને ચા નાસ્તો કરવાનો બાકી છે. અને આજ જો કેવા સરસ ફૂલ આવ્યા છે. અત્યારમાં જ એક ભાઈ નીકળ્યા હતા ને તે ફોટા પાડતા હતા. બસ હું જોતી મને કે હું ખાલી ફોટા પાડું છું કે બધું કાંઈ વાંધો નહીં, કે બહુ સરસ ફૂલ છે, કે આવા ક્યાંય જોયા નથી. હાલો ચા નાસ્તો તૈયાર કરી જ નાખ્યો છે, બસ ચા નાસ્તો કરવા બેસવું છે. હાલો કરી લઈ ચા નાસ્તો, અને પછી તો આપણે વિડીયોનું કામ જ કરવાનું છે. કામ જ બધું પતી ગયું છે. હાલો ચા નાસ્તો કરી લઈ ગયો, મૂકી જ દીધું છે. પરાઠા છે, ચા છે, દૂધ, ગાંઠિયા, ચા નાસ્તો કરવાનો છે. હાલો કરી લઈ ચા નાસ્તો. ચાલો મારે વિડીયોનું કામ પત્યું બધું, અને હવે જમવા બેસું છું. જેને તો જમવા બેસી ગઈ છે, મારે એકને જમવાનું છે. જમી લઉં, મારું કામ કરતી હતી બધું વિડીયોનું બધું. તો કેટલા વાગ્યા? જો 3 વાગી ગયા. હવે અત્યારે જમીશ. જમવાની કાંઈ ઈચ્છા નથી, કીધું ચાલો થોડું ઘણું ભીંડાનું શાક અને રોટલી જમી લઈ. જો ભીંડાનું શાક છે અને રોટલી એ જમવાનું છે. તો હાલો બધાય જમવા. જો સાંજ થઈ ગઈ છે, આખો દિવસ આમ જ છું. કેટલા વાગ્યા છે? 8 વાગી ગયા. અને કસ્ટમર હજી અત્યારે જ ગયા. જો બેડશીટોના ઢગલા પડ્યા છે. બધાએ જેટલા કસ્ટમર આવે ને એમ જ કહે છે કે બેડશીટો બધી એવી સરસ છે ને કે કન્ફ્યુઝ થઈ જાય છે કઈ લેવી. પાર્સલ એ કરી નાખ્યા, અને બસ હવે પાર્સલ જાય અને આ બધું વાળી જ મૂકશું, અને રસોઈ કરવાની છે. 8 વાગી ગયા છે. જોઈએ હવે શું બનાવવી, કેમકે ટાઈમ જ નથી મળતો અત્યારે. હમણાંથી તો જો વિડીયો શૂટય નથી થતા એટલા, કેમકે આખો દિવસ આવું કસ્ટમરનો ઓનલાઈન ઓર્ડર અને ફોન ચાલુ હોય, મેસેજ ચાલુ હોય, તો વિડીયો શૂટ જ નથી થતો. આજે 3 વાગે જમી હતી. એમાં રોજે જમવાનું અત્યારે કાંઈ નક્કી નથી હોતું ક્યારે જમવું એમ. ક્યારેક એમ થાય જમવું જ નથી.
એવું થઈ જાય છે. એટલું કામ હોય ને તો દોડા દોડી રહી. તો હાલો આ બધું વાળીને મૂકી દઈ વ્યવસ્થિત, અને પછી જમવાનું કાંઈક વિચારીએ કે શું કરવી. કેવીને કહે છે કે બહાર જમવી આવી કાં લઈ આવી બહારથી, કે 8 વાગી ગયા છે, હજી આ બધું ક્યારે મૂકાશે, થાકી લાગ્યું હોય. એટલે જોઈએ હવે શું કરીએ. ચાલો જમવા. જો પછી બનાવી નાખ્યું ખીચડી, પછી ભરેલા રીંગણા કર્યા. મોટા મોટા રીંગણા હતા ને તોય ભરેલા કર્યા છે, મસ્ત રસ્સાવાળા, ખીચડી સાથે ખવાયવા. રોટલી કરી, પછી લીલી ડુંગળી છે, ઠંડી છાશ છે. 4 મોટા મોટા રીંગણા બનાવ્યા, ચારે માટે એક સરસ ગ્રેવીવાળા આ ટાઈપના. હાલો બધા જમવા. મોડું થઈ ગયું તો પણ તો પછી બનાવી દઉં. ચાલો જમીને ફ્રી થઈ ગયા, વાસણને બધું થઈ ગયું. અને એમાં એવું થયું કે છાશના જગને કેવીનો હાથ અડી ગયો ને, છાશ ઢોળાણી. એક તો મોડું થયું, થાક લાગ્યું, અને એમાં પાછો છાશ ઢોળાણી એટલે કેટલો થાક લાગે. વાસણ ધોયા, પાછું બધું સાફ કર્યું, અને અત્યારે ફ્રી થઈ 10:30 પોણા 11 જેવું થવા આવ્યું છે. અને ચાલો આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. અને એટલા બધા મેસેજ આવીને પડ્યા છે ને, તો બધા મેસેજના જવાબ આપવાના છે. જો અહીંયા ખબર નહીં ફોડકી થઈ હતી અને રૂમાલથી લૂછાઈ ગયો ને તો ફૂટી ગઈ, એવું થયું, તો લોહી નીકળે છે. મેસેજના જવાબ તો હવે જોઈએ કે અત્યારે આપી શકીશ તો આપીશ, કેમ કે એટલા બધા મેસેજ આવ્યા છે ને. જમવાનું રસોઈનું બનાવવાનું ચાલુ કર્યું ને ત્યારના મેસેજ ચાલુ હતા, હજી ચાલુ છે. જોઈશ અત્યારે જવાબ અપાશે તો આપીશું, નહીંતર સવારે. અને ચલો બાય, ગુડ નાઇટ, કાલે મળીશું.